दीदार थयो। सर्वार्थ सिद्धि थी प्रभुजी पधार्या ने आनंद अपार थयो। उर्मानंद जागे घन घंटा राव वागे प्रभु जन्मदाता नगरी धन्य आजे। नगरी धन्य बनी आजे। नगरी धन्य बनी आजे। नगरी धन्य बनी आजे। नगरी धन्य बनी आजे। पिताना भाग्य खिल्या के आज अवसर अनेरो छे। अंतिम जन्मधारी बाळ कुंवर आव्या आज आंगणीए मंगल छे। स्वर्णिम शोभायमान आखिया नगरी ने भक्तो जयकार करे। रत्नत्रय धारक प्रभुजी पधारा जे। हइये हरख नमातो जन जन ही हर खातो जन्मोत्सव मनावे सो आजे। नगरी धन्य बनी आजे। नगरी धन्य बनी आजे। नगरी धन्य बनी आजे। नगरी धन्य बनी आजे। वाजिंत्रो वागे ने त्रण भुवन थाय शाता। बाळ कुंवर ने सहस्त्र नेत्र जोई सूरपति हर्षाता। भव्य जीवो ना तारण हारा जो अंतिम भवधारे। स्वयं करे भव सागर माहीने भव्यों ने पार उतारे। સૌનું સ્વાગત કર્યું, જેમને આદરણીય દીદી એક સ્નેહભરી સોગાત આપી રહ્યા છે. આપણે પણ સૌ ફરીથી કરતલ ધ્વનિથી આ સભાની અંદર સૌનું સ્વાગત કરીશું. અને હવે આ કાર્યક્રમને આગળ વધારતા ઓમ શાંતિ. આજના ખૂબ શુભ કાર્યમાં જે બંને વાતો સમાયેલી છે, એક છે સુવર્ણ જયંતિ અને બીજું છે રજત જયંતિ. સુવર્ણ જયંતિ શેની છે, કોની છે, એ તો આપણે સૌ જોઈ રહ્યા છીએ કે બ્રહ્માકુમાર કાંતિભાઈ અને બ્રહ્માકુમાર શારદાબેન કે જેઓ 50 વર્ષથી આ ઈશ્વરીય જ્ઞાનમાં, યોગમાં તથા ધારણા સેવામાં પોતાના જીવનને ખૂબ પ્રગતિશીલ બનાવ્યું છે, પ્રાપ્તિ સંપન્ન બનાવ્યું છે. એને 50 વર્ષ થયા. એમને ખૂબ ખુશી છે
50 વર્ષ કોઈ નાનો સમય નથી, બહુ મોટી તપસ્યા છે એમ કહીશું. 1976માં આપને બાબાનું જ્ઞાન મળ્યું અને એમ કહીશ કે આજે એક વિશ્વ શોકેસના એક સેમ્પલ છે અને એ સેમ્પલને તૈયાર કરનાર સર્વના સદગતિ દાતા સ્વયં ભગવાન છે. કહેવાય છે જેની રચના એટલી સુંદર તો એ કેટલા સુંદર હશે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. तो सत्यम शिवम सुंदरम સર્વને સુવર્ણ યુગમાં લઈ જવા માટે તૈયાર કરનાર, ભણાવનાર, એવું સુંદર જીવન જીવવાની કળા શીખવાડનાર પરમપિતા પરમાત્મા શિવ, તેમજ જેના માધ્યમથી પ્રજાપિતા બ્રહ્માના મુખ કમલ દ્વારા જેમને જ્ઞાન આપ્યું અને એ જ્ઞાનને એ બંને યુગલોએ સાંભળ્યું અને કોઈ પણ સાંભળ્યું છે, પણ આજે આપણી સમક્ષ યુગલ છે એટલે એને 50 વર્ષ થયા છે. એની ઉજવણી માટે આપણે સૌ ભેગા થયા છે. તો આજના દિવસે એ શિવ પરમાત્માને પણ ખૂબ ખૂબ હું દિલથી યાદ કરું છું. કલ્યાણકારી છે અને એમનું આ સભામાં પણ સૂક્ષ્મ રીતે હાજરી છે જ, જેથી એમનું પણ હું સ્વાગત કરીશ. એની મહેસૂસતામાં આપણે સૌ આજના કાર્યક્રમને માણીશું. આ કાર્યક્રમને વિશેષ ભલે ગમે તેટલી મહેનત કરી હોય, બુદ્ધિ ચલાવી હોય, પુરુષાર્થ કર્યો હોય, સેવાઓ કરી હોય, પણ આવા પ્રસંગે વડીલોના આશીર્વાદ એ પણ ખૂબ જરૂરી હોય છે અને એ આશીર્વાદ જીવનમાં ઉડાવે છે. એટલે જેના વ્યક્તિત્વનો પ્રકાશ ચારે તરફ ફેલાઈ રહ્યો છે એવા આદરણીય સરલા દીદી, તેમજ જેઓ આધ્યાત્મિક પ્રજ્ઞાના સ્વામી છે, જેઓ આખા વિશ્વમાં સત્ય પરમાત્માનો પરિચય આપી ડંકો વગાડી રહ્યા છે. શિવનો ઝંડો અલગ અલગ જગ્યાઓએ અને ગીતાના ભગવાન માટેની વાતો અથવા ગીતા જ્ઞાનના રહસ્યોને સ્પષ્ટ કરી રહ્યા છે એવા આદરણીય ઉષા દીદી, અને સાથે સાથે આજના જે આપણને આમંત્રણ આપનાર બ્રહ્માકુમાર કાંતિભાઈ અને શારદાબેન, તેમજ સાથે એમની બંને દીકરીઓ બ્રહ્માકુમારી હર્ષાબેન અને બ્રહ્માકુમારી વર્ષાબેન. તો એમ કહીશ આ મંચ પર અન્ય પણ ઘણા મહાનુભાવો, સન્માનીય આત્માઓ વિરાજમાન છે અને આપ સર્વ સભામાં ઉપસ્થિત લૌકિક અલૌકિક પરિવારના સર્વ ભાઈઓ તથા બહેનો, બ્રહ્માકુમાર કાંતિભાઈ લગભગ પોતાને આદિથી, જ્યારથી હું માનું છું કે ઊંઝામાં સેવા કેન્દ્ર ખુલ્યું એના પછી થોડા સમયમાં જ જ્ઞાનમાં આવ્યા અને આ ઊંઝાના સેવા કેન્દ્રના એમ કહીશ આદિરત્ન છે અથવા ફાઉન્ડેશનમાં છે અને આટલા વર્ષો ખૂબ પાકા રહીને આ નવી ઇમારતને તૈયાર કરવામાં મજબૂત પાયો નાખનાર છે. એમની વિશેષતામાં એમ કહીશ
કે એમને બાબાના યજ્ઞ માટે ખૂબ જ પ્રેમ છે. ક્યારે પણ યજ્ઞમાં વિઘ્નરૂપ તો બન્યા જ નથી, પરંતુ યજ્ઞને નિર્વિઘ્ન બનાવવામાં સદા સાથે રહી સહયોગી રહ્યા છે. પરમાત્માના ઘરને પોતાનું ઘર સમજી બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એમનું યથાશક્તિ એમને સદા ધ્યાન રાખ્યું છે. આજે એટલા વર્ષો જૂના હોવા છતાંય એ હંમેશા નવા આવનાર ભાઈ બહેનો પ્રતિ ખૂબ જ સેવાભાવ છે, એમની પાલના કરે છે. અને કદાચ એમને આગળ રાખવામાં આવે, સ્ટેજ પર બેસાડવામાં આવે, નામ માન શાન આપવામાં આવે તો પણ એ નિર્સંકલ્પ રહે છે અને ખુશ થાય છે. એવી નિષ્કામ સેવાધારી આત્મા આજ સુધી પોતાના પુરુષાર્થમાં આગળ વધી રહી છે. બીજું એમ કહીશ કે નાનામાં નાનું કામ પણ, એવું નહીં કે મોટી જ જ્ઞાન આપવાની સેવા એમાં જ હું સેવાધારી બનું. દાખલા તરીકે હોલમાં ઉપર ક્લાસ ચાલતો હોય, બાબાનું મિલન, જે પ્રભુ મિલન, બાબા મિલનનો પ્રોગ્રામ બતાવવામાં આવતો હોય, કે કોઈ પણ ફંક્શન ચાલતું હોય, લગભગ એ નીચે જ બેસીને આવનારને આવકારશે, ગાઈડ કરશે. અને બીજી વાત તો એ છે કે આવનારના બધાના ચપ્પલ જે છે એને લાઈનમાં મૂકે. એટલે સાદામાં સાદી, નાનામાં નાની સેવા કદાચ બહુ ઓછા કરતા હશે, એવી સેવા પણ એ કરે છે. એટલે નાનામાં નાનું કામ કરવામાં પણ, બાબાની સેવામાં પણ એ સદા હાજર રહે છે. જ્ઞાનનું મંથન તો શરૂથી આવ્યા ત્યારથી એમનું ચાલતું જ હતું. ઘણીવાર એમના બોલ સાંભળીને એમ થાય કે એમની બુદ્ધિ તેજ છે, બાબાનું જ્ઞાન ખૂબ સારી રીતે સમજી રહ્યા છે અને સમજ્યા છે. તો અન્યને પણ એ 7 દિવસનો કોર્સ પણ કરાવતા, પોતાની ટેલિફોન ઓફિસના કર્મચારીઓને પણ લઈ આવતા, પાઠશાળામાં પણ સેવાઓ કરવા જતા, અને બધામાં ઉમંગ ઉત્સાહ ભરી પાલના આપવાનો એક ખૂબ ઊંચો સુંદર સંસ્કાર છે. અને આજે કાંતિભાઈ અને શારદાબેનની બંને દીકરીઓ જ્યારથી એમને ત્યાં એમનું આગમન થયું ત્યારથી જ લગભગ ખૂબ ખૂબ શુભ સંકલ્પો રહ્યા કે એમને બાબાના ઘરે જરૂર સમર્પિત કરીશું. હું તો સમર્પિત નહીં થયો કે નહીં થઈ, પરંતુ આ લોકોને એવા સંસ્કાર, એવું ગાઈડન્સ આપ્યું, એવી શક્તિ ભરી કે બંને પોતાનો લૌકિક અભ્યાસ, ગ્રેજ્યુએશનનો બંને પૂરો કરી અને કશું વિચાર્યા વગર તૈયાર જ જેમ હતા અને સીધા બાબાના સેન્ટર પર રહેવાની શરૂઆત કરી. એટલે શારદાબેનનો પણ અંત સુધી એમને ખૂબ સાથ મળ્યો છે અને એમાં જેથી એ સફળ પણ થયા છે. અને આજે બંને દીકરીઓ એમના એ શુભ સંકલ્પને સાકાર કરી અને બાબાની સેવામાં કેટલા વર્ષોથી, એ પણ 25 વર્ષોથી સમર્પિત છે. એ બંનેને માટે એમ કહીશ કે જ્યારે ગોલ્ડન જુબેલી ઉજવાઈ રહી છે, બાબા હંમેશા કહે છે સાયલેન્સ ઇઝ ગોલ્ડ. હવે આગળના સમય માટે પણ પોતે સાયલેન્સમાં રહી, મનને શાંત અને શુદ્ધ રાખી અને પૂર્ણ એકાગ્રતાથી યોગ અગ્નિ તપસ્યા એવી પ્રજ્વલિત કરે કે કોઈ પણ પ્રકારનું
ઇમ્પ્યોરિટીનો અંશ ન રહે અને પ્યોર ગોલ્ડ બને, 24 કેરેટ ગોલ્ડ બનીને, સતોપ્રધાન બનીને બાબાના આ કાર્યને હજુ પણ વેગવાન બનાવે, એની ગતિ વધારી અને નવી દુનિયાની સ્થાપનામાં સહયોગી બન્યા છે અને હજુ પણ વધુ બનતા રહે અને પોતાની સ્થિતિને પણ એટલી સુંદર એવું લાગે કે આ તો જેમ પહેલા જન્મની આત્મા છે, સતોપ્રધાન, સતયુગમાં ઉતરીને પહેલા જન્મની આત્મા કેવી હોય એ બધા જ લક્ષણો દેખાય અને બાબાની પણ પ્રત્યક્ષતા થાય એવી શુભકામના છે. બીજી વાત, બે દીકરીઓ કે જે વર્ષાબેન અને હર્ષાબેન, નામ જુઓ, એક જ્ઞાન વર્ષા કરે છે, એક હર્ષની વર્ષા કરે છે. ઘરમાં બંને છે, જ્ઞાની પણ છે અને હર્ષિત રાખવા માટે પણ એ જ આત્માઓ પરિવારમાં એ વાતાવરણ બનાવે છે. એટલે જેમ એકનો સ્વભાવ શાંત છે અને એકનો સ્વભાવ બોલકણો છે, એમાં કોનો કયો છે એ કદાચ લૌકિક પરિવારવાળા જાણતા પણ હોય. હર્ષાબેન એ બોલકણા છે, જે કાંતિભાઈની અસર એમનામાં છે, અને વર્ષાબેન એ જ્ઞાન વર્ષા કરે છે અને શાંત છે, એટલે શારદાબેન શાંત છે. બંને એક એક ગુણ અપનાવ્યો છે અને પરિવારમાં બેલેન્સ રાખીને ચાલ્યા છે અને ચાલી રહ્યા છે. વર્ષાબેન જ્યારે ભણી રહ્યા, હજુ પરીક્ષા બાકી હતી અને ભાવનગરના કનેક્શનમાં બોટાદ નવું સેવા કેન્દ્ર ખોલવાનો લક્ષ્ય રાખીને સેવાઓ શરૂ કરી હતી. પણ એ રાહ જોવાતી હતી કે જ્યારે ભણીને પૂરું કરે, પરીક્ષા પૂરી થાય એવી સીધા બોટાદ સેવા કેન્દ્ર પર રહેવાનું છે, પહેલેથી નક્કી કરી દીધેલું. અને બોટાદ સેવા કેન્દ્ર પર આજ સુધી 25 વર્ષ સુધી રહીને, જેમાં ઉતરાવ ચડાવ તો જરૂર હોય, પણ એને કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારીને મનને શાંત રાખી સહન શક્તિની મૂર્તિ બની અને આજ સુધી ચાલી રહ્યા છે. બીજું, જવાબદારીથી સેવાઓ કરે છે. બ્રહ્મા ભોજન બનાવવાની વિશેષ સેવા એમની છે. અલગ અલગ પ્રકારની ટોલી પ્રસાદી પણ બનાવવાની વિશેષતા એ વર્ષાબેનમાં છે. નાના સાથે નાના, મોટા સાથે મોટા, અને મોટાને એટલો જ રિસ્પેક્ટ આપીને ચાલે છે. બીજા બ્રહ્માકુમારી હર્ષાબેન, જેને બધા મુન્નીબેન તરીકે ઓળખે છે. ઘણાને તો ખબર પણ નહીં હોય કે એનું નામ હર્ષાબેન છે. સેન્ટરમાં પણ બધા એને મુન્નીબેન જ કહે છે. નાના છે, જેમ આગળ કહ્યું એમ થોડા બોલકડા છે, પણ વિશેષતા કે એને કોઈને કોઈ વાત, નવી વાત હોય ને એ શીખવાની બહુ લગન છે, ઇન્ટરેસ્ટ હોય છે. જેમ પહેલા એ ભણતા હતા ત્યારે સ્કૂલ કોલેજમાં કોમ્પ્યુટર શીખવાડવામાં નહોતું આવતું, ત્યારબાદ નીકળ્યું, પણ એ સેન્ટરમાં આવીને કોમ્પ્યુટર શીખ્યા અને ઊંઝા સેન્ટરનો આજે એકાઉન્ટ પણ એ જ સંભાળી રહ્યા છે, એ જ કરી રહ્યા છે. ત્યાંની હેડક્વાર્ટરની ઓફિસમાં કંઈ પણ, એકાઉન્ટ ઓફિસમાં હોય કે પેડ ઓફિસમાં કંઈ પણ ડોક્યુમેન્ટમાં થોડું આઘું પાછું થયું હોય, ફાઇલ હજુ તૈયાર ન થતી હોય, તો ગમે તે કરીને અનેક ત્યાં આગળ જઈને ધક્કા ખાઈને પણ એ કામ પૂરું કરીને આવે, જે પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરીને આવે. કોઈ બીમાર હોય તો એ બીમાર વ્યક્તિને દવા પણ આપે, થોડું ઘણું જાણે એટલે પ્રાથમિક દવા પણ આપે, હોસ્પિટલ પણ લઈ જાય
અને એક્યુપ્રેશરના પોઈન્ટ પણ આપે, એવી પણ એક સેવા કરી રહ્યા છે, એવી વિશેષતા છે. ભાષણ પણ સરસ કરે છે અને સાથે સાથે એમ કહીશ નૃત્ય જે હમણાં કર્યું એ રીતે દીકરીઓ નૃત્ય શીખે, એને પણ એ નૃત્ય શીખવાડે છે. પીરસવાની પણ કળા છે. તો બીજી કળા રંગોળી, જે આપણે દિવાળીમાં ખાસ રંગોળી આંગણામાં તૈયાર કરીએ છીએ, એ પણ આવડત છે. એટલે આવી ઘણી બધી ખુશી વિશેષતાઓથી સંપન્ન આત્મા, જે બંને આત્માઓને પણ પ્રભુએ પસંદ કરી છે અને એની બનાવી છે. ભક્તિમાં કહેતા કે ભગવાન તમે ક્યારે આવશો, જલ્દી આવો, ને જ્યારે આવો ત્યારે અમે તારા પર બલી ચડીશું, અર્પિત થઈ જઈશું. એ શબ્દોને એમને સાકાર કરી આજે પરમાત્મા જ્યારે 1937થી એનું આ કાર્ય આ સંસ્થા દ્વારા શરૂ કર્યું છે અને અત્યારે પણ ચાલી રહ્યું છે, તો એમાં એ બંને બહેનોએ પોતાનું જીવન સમર્પિત કરી અને ધન્યતા, ભાગ્ય ખૂબ ઊંચું બનાવ્યું છે અને બનાવી રહ્યા છે. લૌકિકમાં કહેવાય છે પતિ એ પરમેશ્વર છે એમ માનજો, એવું શીખવાડીને મોકલવામાં આવે છે દીકરીને. અહીંયા પરમેશ્વરને જ એમણે પતિ બનાવી દીધો છે. વિચારો, કોને સાથી બનાવ્યો? સર્વશક્તિવાન પરમાત્માને. તમે કહો અને તે સાંભળે, એને સાથી કહેવાય. તમે કહો અને તે સાંભળે અને સમજે, એને ઉમદા સાથી કહેવાય. પરંતુ શું આગળ? તમે ન કહો તો પણ તે સાંભળે સમજે, એને જીવન સાથી કહેવાય. એવો જીવન સાથી એમને મળ્યો છે. કાંતિભાઈ અને શારદાબેને એવો જમાઈ પ્રાપ્ત કર્યો છે કે જે સર્વશક્તિવાન છે, જે પ્રકાશ પુંજ છે, પ્રકાશનો સાગર છે, અને એની સાથે જે સંબંધ જોડે, એના મસ્તકમાં પણ પ્રકાશ, એના અંગ અંગમાં પણ પ્રકાશ, ચારે તરફ પ્રકાશ ફેલાવનાર એવી આ બંને દીકરીઓ છે. અને એને જ ફરિશ્તા કહેવાય. ફરિશ્તા કે જે સદા દાતા બની સદા બધાના મદદગાર બને છે, એમ બંને મદદગાર બનીને પરમાત્માના ખુદાઈ ખિદમતગાર બનીને આગળ વધી રહ્યા છે. અને એ ફરિશ્તા હંમેશા સફેદ હોય. અહીંયા પણ સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે. ચમકીલા હોય, એટલે સિલ્વર જુબિલી જ્યારે આજે મનાવીએ છીએ, તો આજની તારીખ કઈ છે? તારીખ 9 ફેબ્રુઆરી અને 2025. જો 25નો આંકડો આવ્યો અને એમને 25મી જયંતિ, રજત જયંતિ આજે મનાવવાનું નિશ્ચિત કર્યું. કેટલો સુંદર મેળ છે. 9નો અંક સંપૂર્ણ અંક કહેવાય. 9ને ગુણાકાર 2, 3, 4, 5 કરો તો પણ જે અંક આવે એનો સરવાળો 9 થાય. એ છે સંપૂર્ણ અંક. તો આજના દિવસે એમ કહીશ. અને ફેબ્રુઆરી છે, હિન્દીમાં એને ફરવરી કે, એટલે આગળ જે મેં કહ્યું ફરિશ્તા બની સંપૂર્ણતાને પ્રાપ્ત કરે એવી શુભકામના છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ.
चैतन्य प्रकाश पुंज निराकार परमपिता परमात्मा का आवाहन करती हूँ आज की इस सुंदर घड़ी में। साथ ही साथ प्रजापिता ब्रह्मा बाबा तथा मातेश्वरी जगदम्बा सरस्वती और हमारे पूर्वज सभी दादियाँ, उनका भी आज की सभा में मैं आवाहन करती हूँ सभी को ब्लेसिंग्स देने के लिए। मधुबन के पावन भूमि से परम आदरणीय परम श्रद्धेय रतन मोहिनी दादी जी, सभी वरिष्ठ भाइयों बहनें एवं सभी मधुबन निवासियों की ओर से आज आप सबके बीच में उपस्थित होने का सौभाग्य मुझे मिला है। और विशेष आज के इस सुंदर समा में जब एक तरफ कांति भाई शारदा बेन के गोल्डन जुबिली तो चारों की ही कहूँगी मैं कि हर्षा बेन, वर्षा बेन और माता पिता दोनों की गोल्डन जुबिली है, लेकिन साथ ही साथ रजत जयंती है हमारे वर्षा बेन, हर्षा बेन की। मैं जब सोच रही थी कि 50 साल पूर्व जब परमात्मा ने इन्हें इस ज्ञान अमृत का पान कराया तो मैंने कहा हर्षा बेन, वर्षा बेन तो बहुत छोटे होंगे। तो मुझे बताया गया कि हर्षा बेन का जन्म ही इनके ज्ञान में आने के बाद हुआ। अर्थात ये सौभाग्यशाली आत्मा है कि जिसने सारे परिवार को बाबा के इस दिव्य राह पर चलने के लिए गर्भ से ही प्रेरणा दी है। क्योंकि कोई भी महान आत्मा का जब जन्म होता है तो पहले वो भूमिका बनाते हैं अपने आने के लिए। तो इसलिए हर्षा बेन वो महान आत्मा है जिसने भूमिका बनाई, माता पिता को भी इस दिव्य अलौकिक राह पर चलने की गर्भ से ही प्रेरणा दे दी, ताकि वो ऐसी धरनी तैयार करे जिस धरनी में उनका जन्म हो। तो सर्वप्रथम तो मैं इन चारों को आज गोल्डन जुबिली की बहुत बहुत हार्दिक मुबारक देती हूँ, बधाई देती हूँ, शुभकामनाएं देती हूँ तथा वर्षा बेन, हर्षा बेन को भी समर्पण जीवन की बहुत सुंदर शुभकामनाओं के साथ दिल की दुआएं साथ में देते हैं। जब तृप्ति बेन सुना रहे थे तो मेरे मन में विचार आया कि कांति भाई साधारण नहीं लेकिन 50 साल जिन्होंने ईश्वरीय मार्ग पर अपने जीवन को चलाया और निरहंकारी होकर निर्माण बन करके हर प्रकार की सेवा करते हुए अपने जीवन को धन्य जिसने किया है वो कोई राज ऋषि से कम नहीं है। क्योंकि शास्त्रों के अंदर गायन है कि ऋषि मुनियों ने कितनी कठोर तपस्या की होती है। तो 50 साल की पवित्र जीवन की तपस्या ये कोई साधारण तपस्या नहीं है। क्योंकि आज जहां दुनिया के अंदर कहा जाता है कि आग कपूस इकट्ठा रहने के बाद भी अगर आग न लगे, ऐसा हो ही नहीं सकता है। वो तो दिव्य वरदानी आत्मा होगी तभी ये संभव हो सकता है।
तो इसलिए जहां परिवार में इकट्ठा रहने के बाद भी पवित्र जीवन को निभाते रहे, आगे बढ़ाते रहे, और न जाने कितनी आत्माओं को उन्होंने अपने जीवन द्वारा प्रेरणा दी है। तो ये राज ऋषि और ऋषि पत्नी जिनका गायन शास्त्रों में है, ऐसे राज ऋषि और ऋषि पत्नी को बहुत बहुत हृदय से वंदन करती हूँ, नमन करती हूँ। साथ ही हमारी दोनों बहनें जिन्होंने भी 50 साल इस ईश्वरीय मार्ग पर चलते हुए कभी उनके मन बुद्धि बाहर की दुनिया के तरफ आकर्षित नहीं हुई। नहीं तो कॉलेज जो करते हैं, और कॉलेज में अनेक प्रकार के आकर्षण होते हैं, लेकिन आकर्षण होते हुए भी वो उस दुनिया के तरफ आकर्षित नहीं हुई, तो ये भी उनकी साधना है, ये भी उनकी तपस्या है। आज कोई ऐसे बच्चे संसार के अंदर बहुत कम लोगों को मिलते हैं। नहीं तो जहां हम जाते हैं अक्सर माता पिता की ये शिकायत बनी रहती है, हमारे बच्चे हमारी सुनते नहीं हैं, हमारे बच्चे हमारा कहना नहीं मानते हैं, अपनी मन की ही करते हैं। कभी कभी हम बहुत परेशान हो जाते हैं कि हम समझते हैं कि ये गलत है, हम अपने अनुभव से उनको सिखाना चाहते हैं, लेकिन फिर भी न वो सुनते हैं, न समझते हैं, न सीखते हैं। लेकिन ये दोनों बहनों ने हमेशा माता पिता के आज्ञाकारी बन करके जिस तरह से उन्होंने संस्कारों का सिंचन किया, उन संस्कारों के आधार से अपना जीवन बनाते चले, तो ऐसा ऋषि परिवार जहां हो तो वहां के उस घर के वाइब्रेशन भी कितने पावरफुल होंगे। और मैं समझती हूँ जो मित्र संबंधी या परिवार के लोग हैं, ऐसे ऋषि परिवार अपने परिवार में प्राप्त करके आप सभी भी धन्य हो, क्योंकि कई जन्मों के पुण्य कर्म जब प्राप्त करते हैं तब जाकर के ऐसे दिव्य परिवार के संग में रहने का या उसके नजदीकी संबंध में आने का हमें सौभाग्य प्राप्त होता है। तो इसलिए आप सभी भी बहुत बहुत भाग्यशाली है, क्योंकि जिन देवी देवताओं की हम पूजा करते हैं, क्यों करते हैं? उन देवी देवताओं की पूजा इसीलिए करते हैं, नहीं तो श्री लक्ष्मी नारायण को देखो, या जिन भी देवताओं की पूजा करते हैं, जिन्होंने भी अपने जीवन को पवित्र रखा, तो नमन उस पंच तत्व के देह को नहीं है, लेकिन हम नमन करते हैं, पूजा करते हैं, साधना करते हैं, उनके मान मर्यादा जो समझते हैं वो उनकी पवित्रता की ताकत को है, उसके सामने हम नमन करते हैं। उनके जीवन की धारणाओं के कारण हम उनके सामने नमन करते हैं। जिन भी महान आत्माओं की या दिव्य आत्माओं को हम श्रद्धा से अपने हृदय में बिठाते हैं, या जिन महान आत्माओं की, दिव्य आत्माओं की हम दिल से रिस्पेक्ट करते हैं, रिगार्ड करते हैं और अपने जीवन में उनको अपना आदर्श मानते हैं, वो इसलिए ये पंच तत्वों के देह को देखते हुए नहीं, लेकिन उन्होंने अपने जीवन में जो सहन किया, जो तपस्या की, जो साधना की, उन बातों को लेकर के हम नमन करते हैं, उनका आदर करते हैं, आदर्श मानते हैं। तो आपके घर में तो साक्षात ऐसी पवित्र आत्माएं जिन्होंने न जाने कितने उतार चढ़ाव तो देखे होंगे। उतार चढ़ाव तो हर एक के जीवन में आते हैं, देवी देवताओं के जीवन में भी आए उतार चढ़ाव,
लेकिन उन सभी उतार चढ़ाव में वो सफल तरीके से बाहर आ जाते हैं, तभी तो उनकी महानता निखरती है। तो उतार चढ़ाव इन लोगों के जीवन में भी अवश्य आई होगी, कितना कुछ सहन किया होगा, लेकिन फिर भी अपने उस संकल्प में अड़िग रहे। महत्व, महानता उस चीज की है। और इसलिए हम सभी ऐसी महान दिव्य आत्माएं जो है इस धरती पर, आज शायद उनको पहचानते नहीं है। जिस तरह जो देवी देवता या दिव्य आत्माएं संसार में हो गई, उस समय लोगों ने नहीं पहचाना, लेकिन उनके जाने के बाद उनको पहचाना, उनको पूजा, उनके मंदिर बनाए। लाखों लोग जहां आते हैं श्रद्धा अर्पण करते हैं। ठीक इसी तरह आज भले ये साधारण स्वरूप में है, लेकिन एक दिन आएगा जब लोग उनके सामने भी नतमस्तक होंगे और कहेंगे कि वह धन्य है उनका जीवन, जो भगवान ने स्वयं बैठ के उनको तराशा है, निखारा है। ऐसे हीरे तुल्य जीवन उनका बनाया है। हीरे की विशेषता तो यही होती है, वो एक कहानी याद आती है कि एक बार एक व्यक्ति एक कांच का टुकड़ा और एक हीरा, दोनों बराबर दिखाई देने वाले लेकर के आए एक राजा के पास, और राजा से कहा कि इसमें एक असली हीरा है, एक नकली है, कांच का पत्थर है, लेकिन कोई बताए कि असली कौन सा है, नकली कौन सा है। काफी लोगों ने पहचानने का प्रयत्न किया, जौहरी लोगों ने भी पहचानने का प्रयत्न किया, लेकिन दोनों इतने पावरफुल थे, कैसे पहचाना जाए। तब उस सभा के अंदर एक अंध व्यक्ति आता है और उसने कहा, मैं पहचान कर देता हूं। क्या तुम तो अंधा है, देख भी नहीं सकते, तुम कैसे पहचानोगे? कहा, मैं पहचान कर सकता हूं ना। वो नयनहीन व्यक्ति दोनों सच्चा हीरा और नकली कांच का पत्थर दोनों को धूप में ले गया और कुछ देर तक वहां रखा। जो कांच का टुकड़ा था वो गर्म हो गया और जो असली हीरा था वो फिर भी शीतल ही रहा। आज हमारे इस ऋषि परिवार की महिमा जब तृप्तिबेन कर रहे थे, उनकी विशेषता बता रहे थे, तो मेरे मन में यही आया, असली हीरा तो यही है। कैसे भी उतार चढ़ाव में जो हमेशा शीतल रहे, ठंडे रहे, वही तो असली हीरा है। और मैं समझती हूं परिवार वाले भी इस बात को स्वीकार करेंगे ही कि कभी इनको गुस्सा होते देखा है? तो पवित्रता की शक्ति तो अपनाया है, लेकिन खाली ब्रह्मचर्य व्रत को अपनाया इतना नहीं, मुख की पवित्रता को भी उतना ही अपनाया है। अर्थात कभी मुख से कटु वचन, कभी क्रोध के शिकार हो जाए, ऐसे ये महान आत्मा नहीं है। सदा शीतल रहने वाले, सारे घर में भी अगर कोई बात संवाद हो जाए या चर्चा हो जाए और वहां थोड़ा गर्म होने लगे वातावरण, तो उनको भी शीतल करने वाले यही रहे होंगे। ऐसा मेरा अनुभव कहता है। तो इसीलिए कहा ये असली हीरा है, जिनको साक्षात भगवान ने बैठ तराशा है। दूसरी पहचान असली हीरे की, कुछ समय पहले
मेरे सामने भी ऐसी बात आई थी कि असली नकली हीरे दोनों ही थे। तो एक जौहरी से मैंने पूछा, इसमें कैसे पहचान कर सकते कि असली कौन सा है, नकली कौन सा है? तो मुझे बताया गया कि जो असली होता है ना, उसमें से अगर धूप में ले जाओ तो 7 रंग निकलते हैं, और नकली जो होता है उसमें 7 रंग नहीं निकलते हैं, वो झाई नहीं निकलती है। असली हीरे में 7 रंग की वो झाई निकलती है, तब पता चलता ही असली है। ये 7 रंग कौन से हैं? तो ये 7 रंग है सद्गुणों के। आत्मा की जो वास्तविकता है, जो आत्मा के 7 गुण हैं, ये 7 गुणों के धनी है। पवित्रता, ज्ञान, शांति, सुख, आनंद, प्रेम और शक्ति, ये 7 गुणों के धनी है। और ये 7 गुणों के जो वाइब्रेशन है वो चारों ओर फैला रहे हैं। नकली व्यक्ति कितना भी दिखावा करे, लेकिन दिखावा करने के बावजूद भी वो 7 गुणों के धनी नहीं होते हैं। जितना उनका जीवन सात्विक है, उतना ही सतोगुणी भी है। 7 गुणों का समूह उनके जीवन के अंदर है, और वही 7 गुण के अंदर सारे गुण समाये हुए हैं। तो सर्व गुण संपन्नता का जो बनने का अभ्यास या पुरुषार्थ जो कर रहे हैं, इस जीवन के माध्यम से कर रहे हैं। इसलिए कहा कि 7 गुणों का स्वरूप साक्षात उनके स्वरूप से दिखाई देता है। शांति तो चेहरे से ही चमक रही है। ज्ञान की बातें तो निरंतर, जैसे कहा, वर्षा करते रहते हैं। सुख स्वरूप तो है ही है, उसका वरदान है। कितनी भी बड़े से बड़ी परिस्थिति आ जाए, लेकिन चेहरे पर उदासी नहीं आएगी, टेंशन की रेखा देखने में नहीं आती है। सदा मुस्कुराते हुए खुशी से हर परिस्थिति को पार करने की हिम्मत, शक्ति स्वतः उनके जीवन में है, क्योंकि ज्ञान को उन्होंने अपने जीवन में पचाया है, हजम किया हुआ है। इसलिए तो ये है असली हीरे की परख, जो कई बार इस ईश्वरीय विश्वविद्यालय के फाउंडर पिता श्री ब्रह्मा बाबा भी इस बात को कहते थे कि गृहस्थ जीवन में रहते हुए अगर योगी जीवन जिए तो अनेकों का कल्याण करने के निमित्त बन जाए। दुनिया में मंदिरों में आज पूजा पाठ, आराधना, श्रद्धा, भक्ति बहुत हो रही है, लेकिन जिनकी पूजा हम करते हैं, क्या उनके जीवन से हमने कभी वो प्रेरणा ली कि हम भी अपने जीवन को ऐसा तराशे, हम भी अपने जीवन को ऐसा बनाएं? तभी तो कहेंगे कि हाँ, उनको हमने आदर्श माना है। जिनकी भक्ति कर रहे हैं, उनसे हमने अपने जीवन के अंदर उस तपस्या को उतारा है, अपने जीवन में उसको शामिल किया है। तभी तो वो इष्ट भी शायद बहुत प्रसन्न होंगे ऐसे भक्तों को देख करके। और इसलिए परमात्मा ऐसी आत्माओं को देख करके अवश्य प्रसन्न होते हैं। और आज प्रैक्टिकल जीवन की धारणाओं के माध्यम से उन्होंने जो पिताश्री जी के 3 वचन थे, निराकारी भव, निरहंकारी भव, निर्विकारी भव, इन तीनों वचनों को साक्षात अपने जीवन के अंदर प्रैक्टिकल में लाया है। तभी कहा जाए कि इष्ट प्रसन्न हो, या जिस इष्ट को हम मानते हैं
उनके जीवन से हमने वो प्रेरणा प्राप्त करके अपने जीवन को ऐसा धन्य बनाया है। इसलिए कहा कि आज तो दुनिया के अंदर कई महात्माएं जो है घर बार छोड़ करके जंगल में चले जाते हैं और पवित्र जीवन जीते हैं, लेकिन ये घर गृहस्थ में रह करके ब्रह्मचर्य व्रत को अपनाएं तो शक्तिशाली और ताकतवर कौन है? जो घर बार छोड़ करके अपनाता है वो ताकतवर है, या घर में रह करके जो अपनाता है वो ताकतवर है? तो ताकतवर तो उसको कहेंगे साथ में रहते हुए 50 साल आग न लगे ऐसा जीवन चरित्र उन्होंने बनाया अपना, और आज उसकी ये गोल्डन जुबली हम मना रहे, उस धारणा की गोल्डन जुबली हम सभी मना रहे हैं। और इसलिए मैं दिल से और हम भी हमारे सारे मधुबन निवासियों की ओर से पदम गुना कई गुना मुबारकबाद देना चाहती हूँ और उनको शत शत प्रणाम करते हैं, उनकी पवित्रता को नमन करते हैं कि आगे भी उनका जीवन ऐसा ही अनेकों को प्रेरित करने वाला, जैसे बहन ने कहा सोकेश के सैंपल्स है। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय की शिक्षाएं क्या है उसका प्रैक्टिकल सैंपल है। ये शिक्षाएं दी जाती है। लोग गीता को मानते हैं, गीता की नहीं मानते। इन्होंने गीता की मान करके अपने जीवन को ऐसा बनाया है। तो देवी देवताओं को मानना, उनके प्रवचनों को मानना अलग चीज है, उनकी मान करके अपने जीवन में उतार देना, ये करने के लिए बहुत हिम्मत, बहुत साहस चाहिए, जो इस परिवार के अंदर प्रैक्टिकल में देखने को मिलती है। इसलिए आज दोनों बहनों को भी मैं गोल्डन जुबली के साथ साथ उनके समर्पण जीवन की रजत जयंती को भी बहुत बहुत मुबारक देती हूँ कि आज ऐसी बहनें हमारे पास है जो प्रैक्टिकल में अपने मन वचन कर्म से दिन रात सेवा में तत्पर है। समय, श्वास, शक्ति, संकल्प सबको सफल कर रहे हैं और इसीलिए हर कदम में सफलता समाई हुई है और आगे भी सदा सफलता उनके कदमों में समाई रहे। उनके हर वचन जो निकले वो दूसरों के लिए वरदान बन जाए और अनेकों के जीवन का कल्याण करे। यही हमारी दिल की शुभ भावना, शुभकामना, दिल की दुआएं हैं और सदा परमात्मा छत्र छाया में रहते हुए आगे भी अपने जीवन को संवारते रहे उन शिक्षाओं के माध्यम से। यही हमारी शुभकामना, शुभ भावना पूरे परिवार के लिए है। दोनों बहनों के लिए मैं यही कहना चाहूंगी कि दुनिया उनको आकर्षित नहीं कर पाई, माया के प्रलोभन इनको आकर्षित नहीं कर पाए। क्यों? क्योंकि ये शिव की शक्ति है, या दूसरे शब्द में कहे तो शिव की सच्ची पार्वतियां हैं, जिन्होंने बस एक शिव को ही देखा और किसी को न देखा और कहीं आंख डूबी नहीं। जैसे सती के लिए कहा जाता है, पार्वती के लिए कहा जाता कि उनको कितना दुनिया के प्रलोभन दिखाने का प्रयत्न किया, लेकिन उसने कहा मैं तो वरूंगी तो एक शिव को ही वरूंगी, उसी को अपना जीवन समर्पण करूंगी। तो ये कोई ना कोई पिछले जन्मों के नौधा भक्ति जो उन्होंने शिव की किया है उसका प्रत्यक्ष फल है, जो आज उन्होंने अपने ध्यान को बाह्य आकर्षण वाली दुनिया में भटकाए बिना मैं तो शिव की जोगन बनूंगी कहते हुए सचमुच में शिव की जोगन बन करके प्रैक्टिकल दिखाया।
लोग तो गाते हैं खाली मैं तो बनूंगी शिव की जोगन, लेकिन ये तो प्रैक्टिकल शिव की जोगन है। लोग पति को परमेश्वर मानते, इन्होंने परमेश्वर को अपना पति मान लिया और वो सौभाग्य प्राप्त किया जो कैलाश पर्वत पर उसके साथ बैठने का सौभाग्य मिला। कैलाश पर्वत माना ऊंचे ते ऊंची स्थिति जो है, उस स्थिति पर उस परमात्मा के साथ आसीन होने का सौभाग्य उन्होंने प्राप्त किया है। तो बहुत बहुत दिल की गहराइयों से मुबारक हो, मुबारक हो, मुबारक हो। बहुत बहुत धन्यवाद और आगे भी आपका जीवन खूब सुंदर फलता रहे, फूलता रहे और आगे उन्नति पाते रहो, यही हमारी दुआएं हैं, शुभ भावना है, शुभकामना है। इन्हीं शब्दों के साथ वाणी को विराम देती हूँ। ओम शांति। ખૂબ ખૂબ ધન્યવાદ દીદીજી આપનું। આપકે શ્રી વચનોથી અનેક પ્રેરણાઓ પ્રાપ્ત થઈ, જીવનનો સાચો મર્મ સમજી ગયા અને જીવનને હીરા તુલ્ય કેવી રીતે બનાવવું એ પણ આજે અમે સાંભળ્યું। જીવન અનમોલ મળ્યું છે, બહેતર જીવી જાણો, જીવનનો મર્મ જાણી મહેક ફેલાવી જાણો। જીવન બોજ નથી, એને માવજત ગણી જાણો, જીવન સુગંધિત બનાવી મહેકાવી જાણો। અને હવે આપણી વચ્ચે આ સભામાં ઇન્દોરથી પૂનમ દીદી પણ પધાર્યા છે, જેઓની ડીસા ખાતે એક સુંદર અલવિદા તનાવ શિબિરનું આયોજન થયું હતું, એ પણ આજે અહીંયા સભામાં આવ્યા છે। એમનું પણ હું બહેનોને નિમંત્રણ આપું છું કે એ પણ એમનું ફૂલોથી સ્વાગત કરશે। આમંત્રિત કરું છું બ્રહ્માકુમારી પૂનમ દીદીને, જેઓ મંચ પર આવી પોતાનું સ્થાન શોભાવશે। પૂનમ દીદીનો ભવ્ય ભૂતકાળના અને ભારતીય એવા ભારત ભૂમિની